નમસ્કાર. ભાજપ નેતાનો હાહાકાર. લોકસભા ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપમાં ભરતી મેળો જામતો હોય છે. ત્યારે થોડા જ સમય પહેલા સુરતના બંને પાટીદાર યુવા નેતાઓ અચાનક જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી નાટકીય ઢબે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. બંને યુવા પાટીદાર નેતાઓ ભાજપમાં જોડાતા ભાજપના ધારાસભ્યમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આ સમગ્ર મામલે ભાજપના વરાછાના ધારાસભ્ય કિશોર કુમાર કાનાણી નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે મારા સિદ્ધાંતના વિરુદ્ધ થયું છે, તેથી હું કાર્યક્રમથી દૂર રહ્યો હતો. ચૂંટણી વખતે રાજનીતિ પાર્ટી જે નિવેદન આપે છે તે લોકો યાદ રાખે છે. અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાના ભાજપમાં જોડાવાથી કાનાણી નારાજ છે. અલ્પેશ અને ધાર્મિક ભાજપમાં જોડાતા ભાજપમાં નારાજગી જોવા મળી રહી છે. વરાછાના ધારાસભ્ય કિશોર કાનાણી હાજર ન રહેતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે મારા સિદ્ધાંતના વિરુદ્ધ થયું એટલે હું દૂર રહ્યો હતો. ચૂંટણી વખતે રાજનીતિ પાર્ટી જે નિવેદન આપે છે તે લોકો યાદ રાખે છે. મેં મારા નિવેદનો યાદ રાખ્યા છે. વિધાનસભા વખતે અલ્પેશ કથિરિયા સામે હતા. હું મારા સિદ્ધાંતો નહીં છોડું. પાર્ટીએ જે નિર્ણય કર્યો તે માન્ય છે. ભાજપ પ્રદેશ પ્રમુખ અને સુરતના ધારાસભ્યો આ ભરતી મેળામાં હાજર રહ્યા હતા. ભાજપના ધારાસભ્ય કિશોર કુમાર કાનાણી ગેરહાજર રહેતા ભાજપના કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ધન્યવાદ.